મનગંજન ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે અને એ ગ્રંથમાં 187 કડીઓ એમને લખી છે. આ ગ્રંથ ક્યારે લખાયો એની નોંધ પણ એમણે કરી છે. છેલ્લી કડી આવે છે મનગંજનમાં, એમાં એમણે એમ લખ્યું છે કે સંવત 1871 શ્રાવણ સુદ 7ને દિવસે આ ગ્રંથ પૂર્ણ થયો છે. એમણે આ ગ્રંથનું નામ મનગંજન રાખ્યું છે. એનો વિચાર આપણે પછી કરીએ કે આ નામ શા માટે પસંદ કર્યું. પણ થોડા વર્ષો પહેલા સારંગપુરની અંદર આ મનગંજન ગ્રંથ ઉપર વર્ગો લેવાના હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અને મહંત સ્વામી મહારાજની નિશ્રામાં સારંગપુરની અંદર જે સંતો તાલીમ લઈ રહ્યા છે એ અવશ્યપણે આપણા સંપ્રદાયના જે ગ્રંથો છે એનો ઊંડાણથી અભ્યાસ કરી એની ઉપર મનન ચિંતન કરે છે. અને એમાં નિષ્કુળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, હરિલીલામૃત જેવા ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. એમાં જાહેરાત થઈ કે હવેથી મનગંજનના વર્ગો શરૂ થાય છે. તો બધાને થયું, નવા હોય પહેલી વાર સાંભળતા હોય, કે આ મનગંજન શું હશે. ગર્વગંજન સાંભળ્યું છે, પણ મનગંજન શું હશે. એમાં વળી નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, આમ કોઈ મનોવિજ્ઞાની હોય ને એણે કોઈ પુસ્તક લખ્યું હોય તો બરાબર છે, આ તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. તો પાછી નવાઈ એ લાગે કે આમને વળી શું મનગંજન લખ્યું. એટલે સેજે આમ એટલો બધો અહોભાવ નહીં, પણ ઘણીવાર આપણને આશ્ચર્ય એટલે થતું હોય કે આવું તો હોય જ નહીં આપણે ત્યાં. પણ પહેલો દિવસ થયો અને મનગંજનની કડીઓ વાંચવાની શરૂ થઈ અને એ જ બધા જે શ્રોતાઓ હતા એ લોકો જ એમાં ઊંડા ઉતરવા માંડ્યા. ગ્રુપ ડિસ્કશન થયા. પછી તો એવું થયું કે પહેલા એમ લાગતું હતું કે 2-3 દિવસમાં આને પૂરું કરીશું, પણ 3 અઠવાડિયા થયા. અને 3 અઠવાડિયા થયા પછી પણ બધાને એમ લાગ્યું કે આ 3 અઠવાડિયામાં પૂરું થાય એવું નથી. કોઈ એમ કીધું કે આમાં તો આખી જિંદગી વીતી જાય એવી છે. પછી અમે કહ્યું કે પછી કરજો. કહેવાની વાત એ છે કે નિષ્કુળાનંદ સ્વામીએ લખેલો આ ગ્રંથ છે, એ વાંચ્યા પછી જ ખબર પડે છે કેવો અલૌકિક ખજાનો આપણી પાસે છે. એ ખરેખર એમાં ઊંડા ઉતરીએ પછી જ ખબર પડે છે. તો આ વર્ગો લેવાયા અને પછી છેલ્લે મનગંજન પૂરું થવાનું હતું ત્યારે બધા વિદ્યાર્થીઓને કહ્યું કે તમે આ ગ્રંથ માટે 1-2 શબ્દોમાં તમારા અભિપ્રાય આપો. 1-2 શબ્દોમાં. તો એ લોકોએ અભિપ્રાયો આપ્યા અને જે શબ્દો પસંદ કર્યા એમાંથી 4-5 હું તમને સંભળાવું છું. એક સંતે એવું લખ્યું કે આ અધ્યાત્મનું મનોવિજ્ઞાન છે. અધ્યાત્મનું મનોવિજ્ઞાન. પછી પૂછ્યું કે આ તમે કેમ આવું લખ્યું? કે મનોવિજ્ઞાન ઘણા બધા પ્રકારના છે અને ઘણા પુસ્તકો લખાયા છે, પણ અધ્યાત્મનું મનોવિજ્ઞાન જો કોઈને જાણવું હોય તો એને મનગંજન વાંચવાનું. એક સંતે એવું લખ્યું, આંતરયુદ્ધની રણનીતિ. આંતરયુદ્ધની રણનીતિ.
આંતરયુદ્ધનો અનુભવ તો બધાને જ છે. અત્યારે પણ ચાલતું હશે, સાંભળીએ ને ત્યારે ચાલે. કદાચ ન ચાલતું હોય, હું બોલ્યો એટલે યાદ આવે એટલે હવે શરૂ થયું છે આંતરયુદ્ધ. પેલું કહે છે ને કે તું કૌરવ, તું પાંડવ મનવા, તું રાવણ, તું રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ. અનુભવ છે ને આપણો. તેમણે કીધું કે આંતરયુદ્ધની રણનીતિ. એક સંતે બહુ જ નાનું નામ આપ્યું, મનોદશા, મનની પરિસ્થિતિ. એક એમ લખ્યું આંતર ખોજ, પોતાના અંતરને તપાસવું. એક એમ લખ્યું કે સમજો પોતાની જાતને. હવે જેને જે નામ આપ્યા ને પૂછવામાં આપે કે તમને કેમ આવું નામ આપ્યું, તો કે આખી દુનિયાને જાણીએ છીએ પણ પોતાની જાતને જાણવાનું રહી જાય છે. મનગંજન, સમજો પોતાની જાતને. એકે લખ્યું કે મનોદર્પણ અને મનોદર્શન, એટલે મનના અરીસામાં મનને જોવાનું. સરસ શબ્દો આપ્યા. અનેક છેલ્લો શબ્દ સંભળાવીએ. એક સંત એવું લખ્યું, આપ વીતીની કથા. નિષ્કુળાનંદ સ્વામીને જે વીત્યું છે એની કથા. એમને કથા શબ્દ વાપર્યો ને આપ વીતી. શા માટે હમણાં ખબર પડશે. આવો અદ્ભુત એક ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એ ગ્રંથમાં પ્રવેશ કરીએ એની પહેલા એક વિચાર એ કરીએ કે શા માટે મન ઉપર વિચાર કરવાનું એમણે પસંદ કર્યું. મનગંજન મન ઉપર લખાયેલો ગ્રંથ છે. આપણે એ વિચાર કરીએ કે શા માટે એક મન એક વસ્તુ ઉપર આખો ગ્રંથ. એનું કારણ એ છે, એક દ્રષ્ટાંતથી આપણે સમજવા પ્રયત્ન કરીએ. એક ખેડૂત હતો અને એને પોતાના ઘરની અંદર ઘાસનો ઢગલો કરી રાખેલો. પોતે ઢોર રાખતો હતો અને ઢોર માટે ઘાસની જરૂર પડે ને ભવિષ્યમાં વાંધો ના આવે એટલે એને ઘરની અંદર ઘાસનો ઢગલો કરી રાખેલો અને પોતાનું કામ કર્યા કરે ખેતીનું. એને કોઈ વસ્તુની જરૂર પડી અને ઘરમાં શોધતો હતો પણ એ વસ્તુ એને મળી નહીં. પછી એને થયું કે આ વસ્તુ કદાચ છે ને આ ઘાસના ઢગલા નીચે રહી ગઈ હોય અને મેં એની ઉપર ઘાસ મૂકી દીધી હોય. એટલે શું કરે છે, એ ઘાસના ઢગલા નીચે હાથ નાખી એ વસ્તુ માટે ફંફોડે છે. હવે બને છે એવું કે ઘાસના ઢગલામાં એક ઉંદર અને એક સાપ રહે છે. આ વાર્તા છે. એ ઘાસના ઢગલામાં એક ઉંદર અને સાપ રહે છે. ખેડૂત વસ્તુને શોધવા માટે પોતાનો હાથ એ ઘાસના ઢગલાની અંદર નાખે છે ને ફંફોડે છે. એ વખતે બને છે એવું કે જે અંદર ઉંદર ને સાપ છે એમાંથી સાપે ખેડૂતના હાથે બટકું ભર્યું, ડંખ માર્યો. સાપ ઝેરી હતો, એ કરડે તો માણસ મરી જાય. એને ડંખ માર્યો. ખેડૂતને પણ લાગ્યું કે મને કંઈક કરડ્યું. એને એકદમ હાથ બહાર લઈ લીધો, એને લોહી પણ નીકળ્યું. એને થયું કે મને શું કરડ્યું, અને આમ ઢગલા સામે જોયું ને તો ઉંદરડાએ મોઢું બહાર કાઢ્યું. એટલે ખેડૂત શું માને છે કે મને કોણ કરડ્યું, ઉંદરડો કર્યો. અરે ઘરમાં ઉંદરડા વધી ગયા છે અને હવે તો આપણે પાંજરું રાખવું છે, આ કરવું, જે કે ઉંદરડાને દૂર કરવાના ઉપાયો વિચારવા માંડ્યો ને. અને ઘરગથ્થુ ઇલાજ આપણે ત્યાં છે, મોઢેથી ચૂસી લીધું, લોહીને થૂકી નાખ્યું, કોઈ પ્રશ્ન નહીં. પોતાનું કામ કરવા માંડ્યો. વસ્તુ મળી ન મળી જુદી વાત છે. થોડા દિવસ થયા, એ ખેડૂતને બીજી કોઈ વસ્તુની જરૂર પડી, ઘરમાં મળી નહીં.
અને એને થયું કે કદાચ આ ઢગલા નીચે હોય, પણ એને ખબર હતી કે આ ઢગલા નીચે મેં હાથ નાખ્યો ને તો મને ઉંદરડો કરડેલો, એવું એ માનતો હતો. એને ખબર હતી એટલે ધીરે રહીને હાથ નાખે છે ને પંફોડે છે, અને ખરેખર ઉંદરડો કરડ્યો. અને ખેડૂત પણ કહે ખરું, હજુ ઉંદરડા ગયા નથી ઘરમાંથી, ફરી મને ઉંદરડો કરડ્યો. અને જેવો હાથ બહાર કાઢ્યો ને તો સાપે મોઢું બહાર કાઢ્યું. અને જેવું સાપે મોઢું બહાર કાઢ્યું, અરે મને સાપ કરડ્યો, ખેડૂત મરી ગયો. હવે મિત્રો, આપને એક પ્રશ્ન છે અહીંયા, ખેડૂતનું જે મૃત્યુ થયું એમાં કારણ કોણ, ઉંદરડો કે સાપ? સમજી ગયા છો ને? આપણા ઘરની અંદર જે પ્રશ્નો થાય છે, અરે ઘરમાં શું, જીવનમાં જે પ્રશ્નો થાય છે, ઘરની બહાર કે ઘરમાં, એ બધા જ પ્રશ્નોના મૂળમાં કોઈ ઉંદરડો એ કારણ નથી અને કોઈ સાપ પણ કારણ, મન કારણ છે. નિષ્કુળાનંદ સ્વામીએ એમને આ ગ્રંથ નથી, એક ગ્રંથ લખ્યો છે, વિચાર કરજો તમે. આ મનજીભાઈ છે ને એ એટલે સમજવા જેવા છે. 24 કલાક ભેગા ને ભેગા રહે છે, 24 કલાક. અને આપણે એને મિત્ર માનીએ છીએ, છે કે નહીં પછી ખબર પડશે આ ગ્રંથ વાંચીએ પછી. 24 કલાક ભેગું સતત વિચાર્યા કરે, થાકે જ નહીં ને. આપણે નોકરી ધંધો કરીને રાત્રે થાકી જઈએ, તમે જોજો. હવે આખો દિવસ નોકરી ધંધો કર્યો હોય તો વિચાર તો કર્યા હોય મનથી, થાકીને ઘરે આવ્યો હોય, ઊંઘ આવતી હોય, અને જો મન ધારે ને તો ત્યારે વિચાર શરૂ કરે, એ થાકે જ નહીં. એટલે મારે સૂઈ જવું છે, ઊંઘ આવવા દો કે નહીં, ઈર્ષ્યાના વિચાર, દ્વેષના વિચાર, કંઈક દુઃખ પીડા, આ શું ભવિષ્યના વિચારો, એ થાકતું નથી. 24 કલાક ભેગું રહે છે. એટલે આ ગ્રંથ લખવા ઉપર પસંદગી થઈ છે. આપણા શાસ્ત્રો એવું કહે છે કે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. આપણું બંધન એટલે ક્યાંક બંધાઈ જઈએ છીએ, કોઈક વસ્તુ ગમી જાય છે, ક્યાંક અટકી જઈએ છીએ, અને મોક્ષ ક્યાંકથી છૂટી જઈએ છીએ, કંઈક ગમતું નથી, ક્યાંકથી મુક્તિ લઈએ છીએ. છેક લૌકિક વ્યાખ્યાઓથી લઈને આધ્યાત્મિક પારલૌકિક વ્યાખ્યાઓ સુધી મન બહુ જ એની અગત્યની ભૂમિકા ભજવે છે. બંધન અને મોક્ષ તમે બીજા શબ્દોમાં સમજીએ ને તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આપણે કંઈક કરીએ છીએ એની પાછળ પણ આપણું મન કારણ છે, બહુ મોટી ભૂમિકા છે. એકલું મન કારણ છે એવું કહેવા નથી માંગતો, પણ બહુ જ મોટી ભૂમિકા છે. કંઈક કરીએ, જોજો કંઈક મન થયું ને તો કર્યા વગર રહે જ નહીં. મન થાય તો હિમાલય ચડી જાય, મન થવું જોઈએ. અને મન ન થાય ને તો મંદિરના 10 પગથિયા ન ચડે. કે કેમ ભાઈ તમે આવતા નથી? કે મન નથી થતું. આ જવાબ તમે સાંભળ્યો હશે ઘણાને. કે કેમ ભાઈ તમે જમતા નથી? કે મન નથી થતું. આજે મન ન થાય ને એટલે કંઈ જ ન કરે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને કંઈક નથી કરતા. નિવૃત્તિ એટલે શું? નથી કરતા. એનું કારણ પણ આપણા વિચારો આપણને એ બાજુ દોરી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જીવનની દિશા નક્કી કરે છે મન. હકીકત તો આત્માએ કરવાની હોય છે, પણ જે વાસ્તવિકતા છે એ એવું છે. બીજી એક વસ્તુ બહુ જાણવા જેવી છે, એટલે આ મન ઉપર વિચાર કરવો જોઈએ કે આપણે દુનિયામાં જેટલું કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જેટલું કંઈ અત્યારે જાણ્યું, સાંભળ્યું, પછી વિચાર્યું, યાદ રાખ્યું, સ્પર્શ કરીને જાણ્યું, પંચ જ્ઞાનેન્દ્રિયો છે, આપણે જોયું આંખેથી, નાસિકાથી કંઈક સૂંઘ્યું, જેટલું કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ને એ બધા જ જ્ઞાનની વચ્ચે મનની એક ભૂમિકા છે. એ વચ્ચે રાખ્યું સાધન તરીકે. આ ભગવાનની રચના છે. એવું કહેવામાં આવે છે કે જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય? એકલો આત્મા જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો.
આત્મા મનસા સંયુજ્યતે. આપણો જે આત્મા છે એને કંઈક જાણવું હોય તો એ મન સાથે જોડાય પહેલા. અંતઃકરણ, અંત એટલે અંદર, કરણ એટલે સાધન. એક સાધન છે એને જ્ઞાન પ્રાપ્ત કરવું ને તો આત્મા મનસા સંયુજ્યતે, પેલા મન સાથે જોડાય છે. પછી મન શું કરે છે? મનઃ ઇન્દ્રિયેણ. એ મન છે ને પછી બાહ્ય ઇન્દ્રિયો જે છે આપણે એની સાથે જોડાય. પછી ઇન્દ્રિયો શું કરે? ઇન્દ્રિયમ અર્થૈ, અર્થ એટલે વસ્તુઓ. આ બધું જ સિક્વન્સમાં આવે ને ત્યારે જ્ઞાન થાય. એટલે આત્મા, મન, ઇન્દ્રિયો અને વસ્તુ. તો આપણને લાગે કે હું સીધું જ કોઈક વસ્તુને જોઉં છું. ચલો હું આંખથી તમને જોઉં છું, પણ હું આંખથી જોઉં છું તો તમને જોઉં છું ખબર ક્યારે પડે? વચ્ચે પાછું મન બેઠું છે. એટલે વસ્તુ હોય, પછી ઇન્દ્રિય હોય, આંખ વગેરે, પછી મન હોય, પછી આત્માને જ્ઞાન થાય છે. બહુ જ અગત્યની ભૂમિકા મનની છે. બીજી સૌથી મોટી વાત જો મન વિશે વિચાર કરવા માટે અગત્યની હોય તો એ છે કે મન છે ને એ આપણા સુખ દુઃખનું કારણ છે. આજે તમને સમય મળે ને રાત્રે તમે ઘરે જાઓ તો થોડો સમય કાઢીને વિચારજો. જેટલું દુઃખ છે એમાં મનની ભૂમિકા કેટલી છે, અને જેટલું સુખ છે તેમાં મનની ભૂમિકા કેટલી છે. તો ખરેખર ઘણીવાર તો એવું લાગે કે બહાર તો કંઈ માથાકૂટ કરવા જેવી જ નથી. આ એક ખાલી મિસ્ટર માઇન્ડને સરખું કરી દઈએ ને તો 15 મિનિટમાં અબજપતિ થઈ જવાય એવું છે. લોકોએ સંસાર છોડી દીધા છે વિચારોથી. મનને સરખું કરે છે એટલે કે વિચારોને સરખા કરે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ બહુ જ બુદ્ધિપૂર્વક જીવનના અનુભવના આધારે આ ગ્રંથ લખ્યો. બીજી એક વાત અહીંયા કરીએ કે ભાઈ મન ઉપર ઘણા બધા પુસ્તકો છે, તો શા માટે મનગંજનને પસંદ કર્યું? મન ઉપર જ વાત કરવી હોય તો કોઈ મનોવિજ્ઞાનનું પુસ્તક હોય. હજારો પુસ્તકો લખાય છે આજે દુનિયાની અંદર, તો બરાબર છે. એ પુસ્તકો પોતપોતાની જગ્યાએ છે. એ સારા કે ખરાબ એ ચર્ચામાં આપણે ઉતરતા નથી. પણ નિષ્કુળાનંદ સ્વામીનો આધાર લઈને એમણે લખેલું મનગંજન એ શા માટે આપણે જાણવું જોઈએ? તો બહુ જ સરસ વાત છે અહીંયા. એક પહેલી વાત કે નિષ્કુળાનંદ સ્વામી છે ને એ અનુભવી વ્યક્તિ છે. કોઈ અનુભવી જ્ઞાની વ્યક્તિ એક વસ્તુને લખે એટલે સમજી લેવું કે સર્વાંગીણ હોય. ઘણીવાર કેવું બને છે, દાખલા તરીકે આપણે એવો એક દાખલો લઈ કે કોઈ ડોક્ટરો પાસે આપણે જઈએ, કોઈ ENT સર્જન હોય, આંખના, કાનના, નાકના હોય, અને કંઈક કાનમાં મને પ્રશ્ન થયો હોય અને હું બતાવવા માટે જઉં, તો એમને તો કાન પૂરતું જ્ઞાન હોય, કાન બરાબર નથી, એની કંઈક દવા આપી દે, એમની દ્રષ્ટિએ કાન તો મટી જાય. પણ એ દવા લીધા પછી મારા પેટમાં કંઈક પ્રશ્ન થવાનો હોય તો કેવી અમારા વિભાગમાં ના હોય, તમારે પેટના ડૉક્ટરને બતાવો, લગભગ દવા એવી જ હોય છે. એક સમાધાન થાય ને બીજું પ્રશ્ન થાય. પણ કોઈ એક ડૉક્ટર એવો હોય કે જેને બધી જ ખબર હોય કે આ રોગ નહીં, એકનો સ્પેશિયાલિસ્ટ નહીં, હા, બધા રોગનો સ્પેશિયાલિસ્ટ હોય, બધી જ દવાની બધી જ ખબર હોય અને ફ્રીમાં દવા કરતો હોય, તો લોકો કોની પાસે જાય? નિષ્કુળાનંદ સ્વામી ફ્રીમાં દવા કરે છે. મનગંજન તમે ખરીદવા જાઓ ને તો 15 રૂપિયા મળશે, અને ન ખરીદવું જાઓ તો ઇન્ટરનેટ ઉપર મળે છે, તો મફત મળશે. બધું જ અનુભવી છે. હું કેમ અનુભવી કહું છું એના એકદમ સ્થૂળ પુરાવા આપું છું. એમણે કેટલું લખ્યું છે એ તમે જુઓ, કેવા કેવા વિષયો ઉપર લખ્યું છે એ જુઓ. એમણે એક હૃદય પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો છે. આ નિષ્કુળાનંદ કાવ્યનો જે ગ્રંથ છે એની અંદર આપણી જે 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય એટલે આંખ, કાન, નાક વગેરે જે છે જેનાથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. કર્મેન્દ્રિય એટલે હાથ, પગ વગેરે જે ઇન્દ્રિયો છે જેનાથી આપણે ક્રિયાઓ કરીએ છીએ. એ 10 ઇન્દ્રિયોનું સ્વરૂપ, એ કેવી રીતે કામ કરે છે
એનો આત્મા સાથે શું સંબંધ છે, એમાંથી જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય, એમાં ઇન્દ્રિય સારી રીતે કામ કરે છે કેવી રીતે ખબર પડે, ખરાબ રીતે કામ કરે છે કેવી રીતે ખબર, આખો એક ગ્રંથ છે. ગુરુ શિષ્યના સંવાદથી એમને લખ્યું છે. એટલે એને ઇન્દ્રિયોની ખબર છે. એક ગ્રંથ એમણે લખ્યો છે, એનું નામ છે કલ્યાણ નિર્ણય. તમને કલ્પનામાં નહીં આવે કે અત્યારે દુનિયાની અંદર જેટલા સંપ્રદાયો ચાલે છે એમાં કયા સંપ્રદાયમાં કોણ શું માને છે આપણને ખબર હોય? નિષ્કુળાનંદ સ્વામીને બધી જ ખબર છે. અને કલ્યાણ નિર્ણયની અંદર અમે ગ્રંથ જોઈને આમ નોંધ કરવા બેઠા ને તો 55 પ્રકારના કલ્યાણ લખેલા છે. એક પણ ખોટું નહીં. હા, પાછું પોતાના મનથી કલ્પેલું નહીં કે ભાઈ ફલાણા ભક્તો છે એ આ કલ્યાણને માને, આ સંપ્રદાયના આ કલ્યાણને માને, કોઈ આ કલ્યાણને માને. નાની નાની વસ્તુ કેવી, કોઈ કાશીએ જઈને કરવત મૂકે એને કલ્યાણ માને, કોઈ ભૈરવ જાપ ખાય એને કલ્યાણ માને. આવી ઝીણી બાબતોથી લઈને બીજી તાત્વિક બાબતો વેદાંતિઓ જે માનતા હોય એ વાત પણ લખી. એમને એ પણ ખબર છે, એમને તત્વજ્ઞાન ખબર છે. એમને સારસિદ્ધિ નામનો ગ્રંથ લખ્યો છે જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું નિરૂપણ છે. હું એક શબ્દમાં બોલી ગયો, પણ ધર્મ એટલે આખી ચોખવટ આવે, એમાં જ્ઞાનની સ્પષ્ટતાઓ આવે, એ કરીને પછી એ સંત થકી પ્રાપ્ત થાય છે એવી વાત આવે. આવા એમણે 22 ગ્રંથો લખ્યા છે. ગ્રંથ લખ્યા છે, યાદ કરજો. આમ 5-10 મિનિટ મળી અને વિચાર કર્યો એ વસ્તુ જુદી છે. હોય છે એવા ઘણા વિચારકો હોય, થોડી વાર બેસે, કોઈક વસ્તુ લે, એની પર ચર્ચા કરે, વિચાર કરે. તમે લખો ને, લખવાની વાત જ જુદી છે. કારણ કે જેમ લખતા જઈએ ને આપણે પોતે, અને જો વ્યવસ્થિત વ્યક્તિ હોય તેને પોતાના જ લખાણમાં છે ને એને ભૂલ દેખાવા માંડે, એટલે એને સુધારવું પડે. લખવું છે ને બહુ જ અઘરું છે. નિષ્કુળાનંદ સ્વામીએ 22 ગ્રંથો લખ્યા છે. આટલો અનુભવી વ્યક્તિ જ્યારે મન ઉપર લખે એ વાત બદલાઈ જાય. એનો અર્થ શું થયો કે એક દવા આપે ને તો એ જોવે છે કે આ દવાની અસર અહીંયા તો નહીં થાય ને, હું મનની વાત કરવા બેઠો છું પણ એની અસર ધર્મ ઉપર નહીં થાય ને, એમને ખબર પડે કે વાત એવી ન થવી જોઈએ કે ધર્મનો લોપ થાય, વાત એવી ન થવી જોઈએ કે ભક્તિ સાથે વિરોધ ન થાય, વાત એવી ન થવી જોઈએ કે માણસ નાસ્તિક બની જાય, વાત એવી પણ ન થવી જોઈએ કે માણસ હિંમત વગરનો થઈ જાય, એને મોડા વિચાર આવે. કેટલું ધ્યાન છે તમે જુઓ. એવી વ્યક્તિ પાસે આપણે મનનો વિચાર કરવાનો છે. બીજી એક વસ્તુ તમે જુઓ તો એમને 64 પદી લખી છે. ઘણી વાર તમે સાંભળતા હશો ઘરે. સંત અસંતનો વિવેક, કેટલી સ્પષ્ટતા છે. એ મનને ખોટે માર્ગે જવા જ ન દે, શક્યતા જ નથી. સૌથી મોટી વાત શું છે, એમને ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે. આ એમનું મન શું છે ખબર પડશે. હંમેશા શબ્દો છે ને એ માણસના વ્યક્તિઓનો પરિચાયક છે. એ શું બોલે છે એના આધારે ખબર પડે. પ્લેટો નામના તત્વચિંતક હતા અને રસ્તા ઉપર ચાલ્યા જતા હતા અને અચાનક કોઈક ભાઈ મળ્યા એમને, અને એમને ઊભા રાખીને કે મને ઓળખ્યો. હવે પ્લેટોએ તો એમને જોયેલા જ નહીં, અચાનક જ ઊભા રાખીને વાત મને ઓળખ્યો. પણ એમને સરસ તત્વચિંતક હતા ને, તેમણે એમની રીતે જવાબ આપ્યો કે બોલ અને હું તને ઓળખી જઈશ. જો શબ્દો, હા, વાણી ઉપરથી ખબર પડે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો આપણી પાસે છે, એમાંથી એમનું વ્યક્તિત્વ એટલું અદ્ભુત દેખાય છે. ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચજો. જે વ્યક્તિ સંત અસંતનો વિવેક કરી જાણતા હોય, અસંત કોને કહેવાય એ પણ ખબર હોય, અને એમણે એવા શબ્દો વાપર્યા છે, આપણને થાય કે, અને આકરા શબ્દો વાપર્યા છે. જરૂર પડે ત્યારે શબ્દ સ્વામિત્વ છે એમની પાસે. કોઈ વ્યક્તિ બહુ જ ઊંડા ઉતર્યા હોય ને, જે વ્યક્તિ પોતાના જીવનનો બહુ જ વિચાર કરતો હોય એને કોકના જીવનનો એટલો જ વિચાર આવે. ધારો કે હું મારા જીવનમાં ક્રોધ હોય, સ્વાદ હોય, માન કે કામ હોય, હું એને ટાળવા પ્રયત્ન કરતો હોઉં તો બધી સ્પષ્ટતાઓ મને થવા માંડે.
કે આ દોષની પ્રબળતા કેટલી છે, એમાં શું થતું હોય છે, ખબર પડે. કારણ કે તમે એની ઉપર કામ કરો છો, સાધના કરો છો. એ સાધના કરવાનું જો ધ્યાન ન રાખે તો એક રિએક્શન, એક પ્રતિક્રિયા આવી છે તો બીજાના અવગુણો દેખાવા માંડે કે આને મારી જેવું થતું લાગે છે. ભગવાન માટે થાય જુદું, પણ માણસે થવા માંડે. પરિણામ એ આવે કે બધાના અવગુણ ભાસે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો ગ્રંથ લખ્યો ભક્ત ચિંતામણી. એમાં મહારાજનું અદ્ભુત ચરિત્ર વર્ણન એમણે કર્યું, જે એમણે જોયું છે, જે અનુભવ કર્યો એ લખ્યું. એટલી દિવ્યતા ભરી છે એ ગ્રંથની અંદર, જે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એમાં મહારાજની દિવ્યતા તો લખી, પણ મહારાજના મળેલા જે સંતો અને હરિભક્તો હતા ને, એની પણ દિવ્યતા એમાં લખી. આ બહુ અદ્ભુત વાત છે. એનો અર્થ શું થયો કે એમણે પોતાના વિચારોને ક્યારેય પણ સ્વતંત્રતા આપી નથી. સ્વતંત્રતા એટલે શું? મન એની મેળે પોતાનો વિચાર કરી લે એવું બનવા દીધું નથી. આવા નિષ્કુળાનંદ સ્વામી છે, એમણે આપણને આ ગ્રંથ આપ્યો છે. એટલે તમે એમ સમજો કે બહુ જ મોટા એક અનુભવી મહાવિદ્વાન, પરમ હિતની ઈચ્છાથી કંઈક આપણને કહેવા આવ્યા હોય એવા જ્ઞાની સાથે ગોઠડી માંડીએ છીએ, એમ સમજીને મનગંજનનો અભ્યાસ કરવો. એમને મન સાથે માથાકૂટ કરી છે. નિષ્કુળાનંદ સ્વામીની વાત આપણે જાણીએ છીએ. એમણે પોતે જ છે ને એમનો પોતાનો પરિચય આપ્યો છે. અમેરે જડ ભરત જોગિયા, ઈચ્છું નહીં વૈભોગજી. પોતાનો પરિચય આપે છે. અમેરે જડ ભરત જોગિયા. હવે આપણને કોઈ પરિચય પૂછે કે તમારો પરિચય શું, તો કે ભાઈ અમે તો ફલાણા ગામના, ફલાણી નાતના. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અમે તો જડભરત છીએ. હવે જડભરત શબ્દ ક્યાં ગયો ખબર છે? 5000 વર્ષથી એ જૂનો શબ્દ. અમે જડભરત છીએ એટલે હવે અમે છે ને આ લોકમાં કંઈ ઈચ્છવાના નથી. કેમ નથી ઈચ્છતા એ પોતે કહે છે. અમે કોઈની સાથે પ્રીત નહીં કરીએ. અમે એટલે નિષ્કુળાનંદ સ્વામી પોતાની વાત કરે છે. પ્રીત સહુશું પરહરી કરશું કૃષ્ણ ભજનજી. કોઈનામાં પ્રીત નહીં રાખીએ, ભગવાનનું ભજન કરશું. કેમ? મોરે અમારા મતમાં મૃગે કર્યું તું વિઘનજી. જનક રાજાની વાત આપણે જાણીએ છીએ. મહારાજે વચનામૃતમાં એને ચમત્કારી આખ્યાન લખ્યું છે કે રાજ છોડીને ગયા જનક રાજા, અને એક મૃગલીના બચ્ચામાં હેત થયું. જો મન કારણ છે ત્યાં, એને લઈને એમને બીજો જન્મ આવ્યો, એમાં મૃગ થવું પડ્યું. અને ફરી ભગવાને કૃપા કરી, ગુણાતાંશે વાતોમાં એવું લખ્યું, સ્મૃતિએ ઝાલ્યા, એમને યાદ હતું બધું, પછી જળભરત થયા. એટલે નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે આત્યંતિક કલ્યાણ માટે કે ભાઈ અમે જળભરત છીએ અને અમારા વ્રતમાં, અમારા મતમાં પેલા મૃગે વિઘન કર્યું હતું ને હવે મારે થવા દેવું નથી. મન સાથે માથાકૂટ કરી આ વિઘન થવા દેવું નહીં, વૈરાગ્ય પાડવો ને એ સહેલી વાત નથી. ડગલે ને પગલે પ્રશ્ન થાય. કંઈક ખાવાની વસ્તુ હોય અને આપણને સ્વતંત્રતા હોય ખાવાની, પછી રહેવાય? અમુક વસ્તુઓ તો બહુ વિચિત્ર છે. એ તો જેટલી દૂર હોય એટલી સારું. ક્યારે ખાવાની શરૂઆત કરી દે ને ખબર જ ન પડે. એમાંની એક વસ્તુ છે ખારી સિંગ. તમને લાગે આટલો નાનો દાણો મોટા માણસને હરાવી દે? ઘણાને ટેવ હોય ના પાડવાની, કે તમે લો ને કે ના 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 રહેવા દો ને, કહીને વાંચવા બેઠા આપણે કહે લો થોડું ખાવું, કે ના 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 બહુ ઈચ્છા નહીં. પણ તમારે એક જ કામ કંઈક વાટકીમાં ભરીને છે ને ત્યાં મૂકીને જતા રહેવાનું. 10 મિનિટ પછી આવશો ને વાટકીમાં કંઈ નહીં હોય, ફોતરાય નહીં હોય. હવે મોટા પંચ વિષયની વાત તો ક્યાં કરવી. નિષ્કુળાનંદ સ્વામી તમે જુઓ, મન સાથે માથાકૂટ કરી છે. એમને મરચા ભાવતા હતા. ભાવે એ સ્વાભાવિક જન્મથી હોય છે.
જે પ્રદેશમાં આપણે જન્મ્યા હોઈએ, અને એ શરીર સાથે જોડાય. એ બહુ વાસના જેવી વસ્તુ નથી હોતી, સહજ હોય. પણ એમને ખબર પડી કે આકર્ષણ થાય છે, તો મન સાથે માથાકૂટ કરી, વૈરાગ્ય કરાવી દીધો. એક હરિભક્તને ત્યાં જમવાનું હતું, બોટાદની અંદર, મારા ખ્યાલથી ભગા દોશીને ત્યાં જ. અને એમને બધા નિયમ બધા બહુ નિષ્કુળાનંદ સ્વામીને, અને હરિભક્તોને ત્યાં ક્યારેક સંતો આવતા હોય એટલે એમની ભાવના આવી કે બધા સંતો જમે, અને બધા મિષ્ટાનને બધું બનાવેલું. નિષ્કુળાનંદ સ્વામીને ઈચ્છા નહીં. આ જો મન સાથેની માથાકૂટ, નક્કી જ કરેલું કે નથી ખાવું. પણ પેલા હરિભક્તે બહુ વિનંતી કરી. હરિભક્તનો ભાવ સાચવવા માટે નિષ્કુળાનંદ સ્વામી જમે છે, પણ જમતી વખતે છે ને એક સરસ કામ કરે છે. પોતાનું મન છે ને એને એકવાર ઠપકારીને પછી જમે છે. એ બોલે છે પોતે કે જંપ નિષ્કુળાનંદ જંપ, તું મોટાનો મોહબતી છે એટલે તારથી એ મુકાશે નહીં, વાંધો નહીં જમ. આટલું કઈ મનને જમાડે ને એટલું બીજી વાર ઊભું ન થાય. જે વ્યક્તિએ પોતાના મન સાથે માથાકૂટ કરી હોય, જે વ્યક્તિને જીવનના બધા જ ક્ષેત્રોનું જ્ઞાન હોય નહીં, વિચાર્યું હોય, લખ્યું હોય, ઝીણી ઝીણી બાબતોની સ્પષ્ટતા કરી હોય, એ વ્યક્તિ મનગંજન લખે એટલે એની અંદર આપણે છે ને કોઈ શંકા કરવાની હોય જ નહીં. એને સમય આપો. એમણે ગ્રંથનું નામ લખ્યું છે મનગંજન. હવે આપણે ગ્રંથમાં પ્રવેશ કરીએ છીએ. મનગંજન, આ શબ્દનો અર્થ શું થાય છે? ગંજન એટલે એક અર્થ એનો છે ખંડન. આખો ગ્રંથ મનનું ખંડન જ થશે. આ અમુક વસ્તુઓ તમને દુનિયાના કોઈ પુસ્તકોમાં નહીં મળે. જેવું હું મનનું ખંડન બોલ્યો ને, એટલે અમુક સાયકોલોજીસ્ટ કહે છે આ તો વંચાય જ નહીં. મનનું ખંડન કરાતું હશે એમ કે તમે મનને સમજાવો, પણ એને ખબર જ નથી કે તમે મનને સમજાવવા જાઓ ને પેલું તમને સમજાવી દેશે. અને અનંત જન્મોથી આ જ ધંધો થયો છે. શ્રીજી મહારાજે સરસ વાક્ય આપ્યું છે જે દુનિયાની અંદર લોકો માને છે, મહારાજે એની ના પાડી છે. મન હૈ ચંગા તો કથરોટ મેં ગંગા. મહારાજ કે એ વાત ખોટી છે. આવા પુસ્તકો તમને દુનિયામાં નહીં મળે.